ધોરણ 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 9 વિદેશ વ્યાપાર. વિદેશ વ્યાપાર કોને કહેવાય, વિદેશ વેપારની નીતિઓ કેવા પ્રકારની હોય, વિદેશ વેપાર જે છે એ કઈ રીતે કરવામાં આવે, આ તમામ બાબતો જે છે એ આપણે આ પ્રકરણની અંદર શીખવાની છે. પ્રસ્તાવનાથી આ પ્રકરણ જે છે એની આપણે શરૂઆત કરીએ. આપણા દેશની અને દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. જેવી રીતે આપણા દેશની ભૌગોલિક હદ, સરહદ જેને કહેવાય, એ નિર્ધારિત હોય, એવી રીતે દરેક દેશની જે સરહદ છે એ નિર્ધારિત હોય છે, નક્કી કરેલી હોય છે. દેશની હદની બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ હોય છે. દેશની હદની બહાર એટલે કે સરહદની બહાર જવા અને આવવા ઉપર ઘણી બધી વાર પ્રતિબંધ હોય છે, કાયદાકીય નિયંત્રણો હોય છે. તો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરોમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, રસ્તા પર જર્મનીની કાર, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર, મોલમાં યુકેના બૂટ અને કપડાં સી રીતે આવે. તો આપણા મનમાં એક વિચાર આવે કે બહારની જે વિદેશી અલગ અલગ વસ્તુઓ છે એ આપણા ઘરોમાં કઈ રીતે આવે. બરાબર, આપણે અગાઉ એવી વાત કરી કે ભાઈ સરહદ જે છે એ પ્રતિબંધિત હોય છે અથવા તો એના ઉપર આવવા અને જવાના નિયંત્રણો હોય છે. તો વિદેશની ચીજ વસ્તુઓ જે છે એ આપણા સુધી કઈ રીતે પહોંચે. તો શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાંનું મોટા ભાગનું તેલ અખાતી દેશોમાંથી આવે છે. આપણા દેશનો જે વાહન વ્યવહાર છે, જે કાંઈ પણ વાહનો ચાલે છે એમાંનું મોટા ભાગનું પેટ્રોલ અને ડીઝલ જે છે એ પણ અખાતી દેશોમાંથી આવે છે, આરબ દેશોમાંથી આવે છે. તો આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેની આપ-લે થાય તો તે વિદેશ વેપાર કહેવાય, અને આ વેપારના કેટલાક અગત્યના પાસાઓ વિશે પણ સમજીશું. બરાબર, આ પ્રકરણની અંદર દેશની હદ બહારથી, દેશની સરહદ બહારથી જે ચીજ વસ્તુઓ આવે અથવા તો મશીનરી છે, ટેકનોલોજી છે, ઘર વપરાશની ચીજ વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, એની આપ-લે કઈ રીતે થાય છે. બરાબર, અને વિદેશ વેપાર કોને કહેવાય, તો એ વેપાર અંગેના કેટલાક અગત્યના જે પાસાઓ છે એ આપણે આ પ્રકરણની અંદર શીખવાના છે. સૌ પ્રથમ તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ. અગાઉ પણ ધોરણ 11ની અંદર પણ આપણે શીખી ગયા છીએ કે આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય. અર્થ જોઈએ આપણે. વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ, સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક વગેરેનો વિનિમય થાય છે. વેપારની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમાં વસ્તુઓ હોય, સેવાઓ હોય, મૂડી, ટેકનોલોજી, મશીનરી, ટેકનિકલ જાણકારી, આ બધા જે છે એનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ, સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વેપારની અંદર આવી જે ચીજ વસ્તુઓ છે એ અને સેવાઓ છે એની હેરફેર આવક માટે અથવા તો નફાની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે કોઈ એક દેશની હદની અંદર, આપણા સરહદની અંદર જે કોઈ પણ રાજ્યો વચ્ચે વેપાર થતો હોય, બરાબર, શહેરો વચ્ચે જે વેપાર થતો હોય એને આંતરિક વેપાર કહેવાય. દેશના સીમાડાઓની બહાર, દેશની હદની બહાર એટલે કે સરહદની બહાર એક દેશ બીજા દેશ સાથે ચીજ વસ્તુની આપ-લે કરે, ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ કરે તો એને વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ વેપારના કારણો.
અર્થશાસ્ત્રની અંદર વિદેશ વેપાર જે છે એ માટેના મુખ્ય બે કારણો છે. એમાં પહેલું, દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. આપણા દેશની અંદર જે ઉત્પાદનના સાધનો હોય તે બીજા બહારના દેશની અંદર જે ઉત્પાદનના સાધનો હોય તે એ બેયની અંદર તફાવત જોવા મળે છે. બરાબર. તો અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનોનો પણ દરેક દેશ પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંસાધનોનો કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી પાડે છે. અલગ અલગ દેશોની અંદર જે ઉત્પાદન કરવા માટેના સાધનો છે, સંસાધનો જે છે એ અલગ અલગ હોય છે. દરેક દેશ પાસે બધી જાતના ઉત્પાદન કરવા માટેના સાધનો ઉપલબ્ધ હોતા નથી. એટલે એણે અન્ય દેશો પાસેથી એ મંગાવવા પડે અથવા તો એના ઉપર આધાર રાખવો પડે છે. બરાબર. એટલે દુનિયાના અલગ અલગ દેશોમાંથી યંત્રો, ટેકનોલોજી, કેટલાક સંસાધનો જે છે એનો વેપાર કરી અને આપણે આપણી જરૂરિયાત સંતોષીએ છીએ. ટૂંકમાં આપણી પાસે જે સાધનો ન હોય એ આપણે બહારથી લઈ આવીએ, સંસાધનો જે છે તે. એટલે દેશોમાં ઉપલબ્ધ જે ઉત્પાદનના સાધનો છે એમાં તફાવત હોવાના કારણે આપણે વિદેશ વેપાર કરીએ. બીજું છે ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો હોય છે. ઉત્પાદન અંગેનો ખર્ચ કે ભાઈ અલગ અલગ દેશોમાં ઉત્પાદન કરવા માટેના સાધનો અલગ અલગ હોવાથી ચીજ વસ્તુના ઉત્પાદન કે સેવાનો ખર્ચ જે છે એ અલગ અલગ હોય છે અલગ અલગ દેશોની અંદર. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ કે સેવાઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. અલગ અલગ સાધનોની અછત હોય. હવે ઘણી વખત આપણી પાસે એવા પ્રકારના સાધનો ન હોય, દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ ભારત પાસે નથી, એને બહારથી મંગાવવું પડે. હવે ઉત્પાદન કાર્યની અંદર ઈંધણ તરીકે વપરાતું હોય, બળતણ તરીકે વપરાતું હોય, તો એનો ઉત્પાદન ખર્ચ જે છે એ વધી જાય. તો આપણા દેશની અંદર એનો ઉત્પાદન ખર્ચ વધુ હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ કે સેવાઓની અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને. જે વસ્તુ અહીંયા બનતી નથી, જે વસ્તુનું અહીંયા ઉત્પાદન થતું નથી, જે કુદરતી સાધન સંપત્તિ આપણી પાસે છે નહીં, બરાબર, એ અહીંયા જો તમે ઉત્પાદન કરવા માગતા હોય તો તમને મોંઘી પડે, ઘરેલું ખર્ચ વધી જાય. બરાબર. તો એના બદલે આવી ચીજ વસ્તુઓ જે છે એ બહારથી મંગાવી અને આપણા દેશની અંદર એનો ઉપયોગ થાય એ આપણને સરળ બને અને સસ્તું પણ પડે. ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે. બધા દેશો જે છે એની પાસે સરખા પ્રમાણમાં ટેકનોલોજી ન હોય. ભારત પાસે જે ટેકનોલોજી હોય એના કરતાં જાપાનમાં ટેકનોલોજી અલગ હોય, અને જર્મની છે તો એના પાસે પણ કંઈક અલગ પ્રકારની ટેકનોલોજી હોય. એટલે અમુક દેશો જે છે એ અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય, એની અંદર માસ્ટરી હોય, વિશિષ્ટતા હોય. દાખલા તરીકે જર્મન ટેકનોલોજીનું વાહનોનું જે એન્જિન હોય, બરાબર, એને કોઈ લગભગ પહોંચી શકે નહીં. બરાબર. એટલે જર્મન ટેકનોલોજીની જે મશીનરી છે એમાં માહેર છે, એટલે કે એની અંદર એની માસ્ટરી છે. તો વળી કેટલાક બીજા દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. અલગ અલગ પ્રકારના દેશો જે છે, દાખલા તરીકે ડેરી ઉદ્યોગ છે તો એની અંદર ડેનમાર્ક, તો એ ટેકનોલોજીની અંદર એ માહિર છે, એ આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી, અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે. એટલે દરેક દેશ છે એ એક સરખા પ્રકારની વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા ધરાવતો નથી. એટલા માટે અલગ અલગ દેશો વચ્ચે વેપાર થાય છે, જેને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. દરેક દેશની જે ઉત્પાદકતા છે, પ્રોડક્ટિવિટી, અને કૌશલ્ય, આવડત,
એ અલગ અલગ હોય છે। વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે। તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે। નિયોજન શક્તિ જે છે એની આવડત, એની કાર્યક્ષમતા પણ અલગ અલગ દેશો પાસે અલગ અલગ હોય છે। એટલે જે તે દેશો જે છે એના વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ તમને જોવા મળે છે। એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે। એટલે અમુક દેશ છે અમુક પ્રકારનું શ્રમ અને અમુક પ્રકારની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં આવડત ધરાવતો હોવાથી જે તે ચીજવસ્તુઓ જે છે એની અંદર એ દેશ છે એ એવી વસ્તુઓનું ઉત્પાદન વધુ કરે છે। હમણાં જ આપણે વાત કરી કે ભાઈ જર્મની જે છે એના વાહનોના એન્જિન જે છે એ બનાવવામાં માહેર છે, તો એનું વધારે ઉત્પાદન ત્યાં થતું હોય। જાપાન છે ટેકનોલોજીમાં આગળ પડતો દેશ છે, તો ટેકનોલોજી જે છે કમ્પ્યુટર ટેકનોલોજી એનો ઉત્પાદન અથવા તો એના સ્પેર પાર્ટને લગતું ઉત્પાદન છે જાપાન જે છે એ વધુ કરતો હોય। મશીનરીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી જે છે, ઓસ્ટ્રેલિયા જે છે એ મશીનરીના ઉત્પાદનમાં માહેર છે, એની એમાં આવડત છે, તો એનું ઉત્પાદન ત્યાં વધારે થતું હોય। અને આવી વસ્તુઓ જે છે એનું વધારે ઉત્પાદન કરી એ અન્ય દેશોમાં નિકાસ કરે છે અને જે વસ્તુઓ વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે તે વસ્તુઓ દેશ કે સેવાઓની બહારથી આયાત કરે છે। જે આપણા દેશમાં વધારે ઉત્પન્ન થતું હોય એને આપણે બહાર મોકલીએ અને આપણા દેશની અંદર જેનું ઉત્પાદન ઓછું થતું હોય એ આપણે બહારના દેશોમાંથી આયાત કરીએ એટલે કે મંગાવીએ। વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો તેમના જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે। જ્યારે કોઈ પણ દેશ પોતાની જે વિશિષ્ટતા હોય એનાથી બહાર ઉત્પાદન કરવા માગતો હોય તો તમારે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ જે છે અથવા તો કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો જે છે એનું જે જ્ઞાન છે એની પણ તમારે આયાત કરવી પડે છે, એટલે કે બીજાની તમારે સલાહ લેવી પડે છે। હવે છે વિદેશ વેપારનું સ્વરૂપ। વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે। વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો કે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને એવા પાસાઓ કે જે અન્ય પ્રવૃત્તિઓથી એ જુદી પાડે તથા તેને અલગ જ ઓળખ આપે। વિદેશ વેપારનું સ્વરૂપ જે છે એ વેપારની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે, વેપારની જે કંઈ પણ વિશિષ્ટ બાબતો છે એને અલગ પાડે, એકબીજા દેશોથી અલગ પાડે। વિદેશ વ્યાપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે। વિદેશ વેપારનું જે સ્વરૂપ છે એને અસર કરતા સંજોગો છે, એને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓને આધારે નક્કી થાય છે। જેમ કે પેલું, વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે। જે વિદેશ વેપાર છે એમાં સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી એને ટ્રાન્સફર કરી શકાતા નથી। વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે। વિદેશ વેપારની અંદર શ્રમ પણ ઓછો ગતિશીલ હોય। કેમ? તો કે સામાજિક કારણો અને નીતિ વિષયક કારણો। નીતિ વિષયક એટલે કે સરકારની જે નીતિ હોય તે, અને સામાજિક કારણો એટલે કે તમે બીજા દેશમાં કામ કરવા જાઓ તો ઝડપથી સેટ થઈ શકો નહીં, એટલે શ્રમ જે છે એ ઓછો ગતિશીલ હોય છે। કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે। કેટલાક પ્રકારની મૂડી જે છે એ જંગી હોય અથવા તો સ્થાયી હોય એટલે એની ગતિશીલતા જે છે એ ઓછી હોય છે। તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે। તો કેટલાક પ્રકારની મૂડી એવી હોય કે જેના ઉપર કાયદાકીય પ્રતિબંધ હોય। નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે, અને એના જે નિયોજકો, આયોજકો જે છે કે જે વેપાર કરતા હોય એ પણ ઓછા ગતિશીલ હોય છે। પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે। જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે, પણ નિયોજન શક્તિ જે છે એ એકદમ ગતિશીલ છે આજના સમયમાં। તમે બહારના દુનિયાના કોઈ પણ નિષ્ણાતોની મદદ વડે તમારા દેશની અંદર કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તમે કરી શકો, એની
સામે જમીન જે છે એની ગતિશીલતા શૂન્ય હોય છે, સ્થાયી હોય છે, એને તમે ફેરવી શકો નહીં. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. એટલે કે સાધનોનું જે કદ છે એ ભલે વિશાળ હોય પણ એની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ જે છે એ પણ પ્રમાણમાં મર્યાદિત રહે છે. વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે. વિદેશ વેપાર જે છે એની અંદર અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એ ઉપલબ્ધ બને છે, ઉપલબ્ધ થતી હોય છે, જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય. એટલે અલગ અલગ પ્રકારનું જીવન ધોરણ અને જીવનશૈલી ધરાવતા જે લોકો છે એની અલગ અલગ પ્રકારની માંગ પણ સંતોષી શકાય. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. વિદેશ વેપારની જે સફળતા છે એ અને જે સમૃદ્ધિનો આધાર છે એ જ વિવિધતા છે. દાખલા તરીકે જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે, જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે. જ્યાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનની માંગ વધુ હોય, જ્યાં વીજળી ઉત્પન્ન ન થતી હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય તો ત્યાં માણસ વડે કામ થતું હોય, માણસ વડે ઉત્પાદન કાર્ય થતું હોય તો ત્યાં શ્રમની જરૂર વધારે હશે. અને જે જગ્યાએ વીજળી ઉત્પન્ન થતી હોય, ઇલેક્ટ્રિસિટી મળતી હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીથી ચાલતા મશીનોની માંગ જે છે એ વધુ હોય છે. બરાબર. એટલે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર થતો હોય. પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય છે. વિવિધ પ્રકારની ભાષાઓ બોલાતી હોય, સામાજિક રીત રિવાજો અલગ અલગ હોય, સરકારી નીતિ નિયમો અલગ હોય, લોકોની પસંદગી અલગ અલગ હોય, અભિરુચિ પણ અલગ અલગ હોય, ત્યાંની આબોહવા જે છે એ પણ અલગ હોય. એટલા માટે વિદેશ વેપારનું સ્વરૂપ જે છે ને એ પડકારજનક છે. ઝડપથી કોઈ બહારના દેશોમાં વિદેશ વેપાર કરવા માટે તૈયાર થતું નથી કારણ કે આ બધા એના માટે પડકાર હોય. તો આવા બધા અવરોધો પાર કરીને વિદેશ વેપાર કરવાનો પડકાર જે છે એ વેપારીઓ સામે હોય છે. આ બધા એક પ્રકારના પડકારો કહેવાય કારણ કે ત્યાંની સંસ્કૃતિ અલગ હોય, રિવાજો અલગ હોય, ઝડપથી તમે ત્યાં સેટ ન થાવ, ત્યાંની ભાષા અલગ હોય, ત્યાંની આબોહવા, વાતાવરણ પણ અલગ હોય. એટલે આવા બધા પડકારો જે છે એને પાર પાડી અને વેપારીઓ જે છે એ વિદેશ વેપાર કરતા હોય છે. રાજકીય પ્રયત્નો. વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા. વિદેશ વેપાર કરવો અને વિદેશ વેપારની સ્થાપના કરવી એ ખાલી વેપારીના પ્રયત્નોથી થઈ શકે નહીં. એમાં દરેક દેશની સરકારોએ રાજનૈતિક પ્રયત્નો કરવા પડે છે. એમાં દરેક અલગ અલગ દેશની જે સરકાર છે એણે પણ રાજકીય પ્રયત્નો કરવા પડે તથા સાથે સાથે બિન ઔપચારિક મિટિંગ તથા વેપાર મેળા યોજવા પડે, અનૌપચારિક મિટિંગો કરવી પડે. બરાબર. અને વેપાર મેળાનું પણ આયોજન કરવું પડે. દર વર્ષે જાન્યુઆરીની અંદર તમે જુઓ તો ગુજરાતમાં ગાંધીનગરની અંદર વિદેશ વેપાર માટેનો મેળો હોય. બરાબર. ઇન્ટરનેશનલ બિઝનેસ માટેનો મેળો હોય ગાંધીનગરની અંદર. બરાબર ને, કે જે બિઝનેસ સમિટ તરીકે ઓળખાય છે. બરાબર. અને એમાં સરકાર છે એ બહારના દેશના જે વેપારીઓ છે એને ભારતની અંદર રોકાણ કરવા માટેનું આમંત્રણ આપે, ભારત સાથે વિદેશ વેપાર કરવા માટેની અલગ અલગ જે નીતિઓ છે એની સમજૂતી થાય અને કરાર પણ કરવામાં આવે, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. આ બધા જે મેળા હોય એમાં જે આપણા રાજકીય નેતાઓ હોય અથવા તો અલગ અલગ રાજ્યના જે સભ્યો હોય એ બહારના જે વેપારીઓ હોય, વિદેશના જે સભ્યો હોય એને મળે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે. મેં તમને હમણાં જે વાત કરી તે, જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એક સાથે મળે છે અને જાણકારીની આપ લે કરવા સાથે
ગુજરાત રાજ્યની નીતિઓ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે. મેં તમને વાત કરી એ રીતે દર વર્ષે ગુજરાતની અંદર પણ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય, જેમાં વિદેશથી અલગ અલગ જે પ્રતિનિધિઓ હોય વેપારને લગતા એ આવે છે, એની સાથે વાતચીત થાય છે, વેપારી નીતિઓની આપલે થાય છે, ગુજરાતની નીતિ કેવી છે, ગુજરાતની સંસ્કૃતિ કેવી છે એના વિશે વાતચીત થાય છે, અને જો એને અનુકૂળ આવે તો વિદેશ વેપારની અંદર આગળ વાત ચાલે છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનયિક પ્રયત્નો જરૂરી બને છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ જે છે તેમજ આર્થિક નીતિઓ જે છે એ અલગ હોવાથી વેપારીઓના ઉત્પાદન, વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે રાજનયિક પ્રયત્નો પણ જરૂરી બને છે. એટલે ખાલી વેપારીઓથી જ વિદેશ વેપાર ન થાય, પણ સરકારોએ પણ અલગ દેશની સરકારોએ પણ એમાં હસ્તક્ષેપ કરવો પડે, અને એના પ્રયત્નોથી વિદેશ વેપાર જે છે એ શક્ય બને છે. વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો. અલગ દેશોના ચલણો અલગ હોય. જેમ ભારતમાં રૂપિયો છે, એવી રીતે અમુક જગ્યાએ ડોલર, ક્યાંક પાઉન્ડ, ક્યાંક ગેન, ક્યાંક યુરો, ક્યાંક ગીની, આવી રીતે અલગ ચલણ જે છે એ અલગ દેશોમાં જોવા મળે છે. તો વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે, અને સર્વ સ્વીકૃત માન્ય કોમન કરન્સી જેને કહેવાય એ છે ડોલર. માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે. એટલે જે તે દેશ કે જે વિદેશ વેપાર કરતા હોય એણે પોતાના દેશનું જે ચલણ છે એણે આંતરરાષ્ટ્રીય ચલણ જે કહેવાય સર્વ સ્વીકૃત જે હોય એમાં એને રૂપાંતર કરવું પડે. દાખલા તરીકે ડોલર, તો ભારતે પોતાનો જે રૂપિયો છે, આપણું ચલણ છે એ રૂપિયો, બરાબર, એને તમારે ડોલરની અંદર રૂપાંતર કરવું પડશે ને ત્યાર પછી જ આપણે વિદેશ વેપાર જે છે એ કરી શકીએ. આ માટે વિવિધ હુંડિયામણોના દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી જરૂરી બને છે. એટલા માટે તમારે અલગ દેશો, જે દેશ સાથે તમારે વિદેશ વેપાર કરવો હોય એ દેશનું વિદેશી હુંડિયામણ એટલે કે ત્યાંનું જે ચલણ છે એમાં વધઘટનો જે દર હોય એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ, કે ભાઈ આજે ડોલરની કિંમત કેટલી છે, પાઉન્ડની કિંમત કેટલી છે. ટૂંકમાં જે દેશો સાથે આપણે વેપાર કરવા ઈચ્છતા હોય ત્યાંના ચલણનું મૂલ્ય જે છે એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થઈ શકે. મોંઘા ભાવે હુંડિયામણ લઈએ, ડોલરની કિંમત ઊંચી હોય અને એ ભાવે જો વેપાર કરવામાં આવે તો આપણને ખોટ થવાની શક્યતા છે. માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાતોની સલાહ લેવી પડે છે. એટલે આવું ન થાય, નુકસાન ન જાય, એટલે એની અંદર પણ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર પણ ઘણા બધા નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતોની સેવા આપણે લેવાની હોય છે. પછી વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ, એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા પડે છે. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે અથવા તેને વિકસાવવા માટે દરેક દેશોએ, અને આમ જુઓ તો દરેક દેશની સરકારોએ વિશ્વ વેપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, એના જેવી સંસ્થાઓ સાથે મળી અને પ્રયત્નો કરવા પડે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે, બરાબર. જો વેપારનું કદ વધારવું હોય, વિદેશ વેપારનું કદ વધારવું હોય તો મક્કમ બની અને દરેક દેશ છે એણે ઈરાદાપૂર્વકના પ્રયત્નો કરવા જરૂરી છે. જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી પડે, એટલે કે આપણી જે વેપારની નીતિઓ હોય એ વિદેશ વેપારને અનુરૂપ નીતિ આપણે બનાવવી પડે. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ, અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ બહારનો જે વિદેશ વેપાર છે એને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ. એ ઉપરાંત દરેક દેશના અલગ ઉદ્યોગોના જે સંગઠનો છે એણે વિદેશ વેપાર વધારવા માટે સહકાર પણ આપવો પડે.
રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. વિદેશ વેપારનું જે કદ છે એમાં એનું કદ અને એની દિશા જે છે એના ઉપર રાજકીય તથા સામાજિક બાબતો અમુક પ્રકારની જે હોય એની એના ઉપર અસર રહેલી હોય છે. દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વેપાર તરફ ખેંચાય છે. દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ બને, અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો આવા સંજોગોની અંદર વિદેશ વેપાર જે છે એ ઘટે છે અને વિદેશ વેપાર કરવા માટેના સંબંધો બગડે છે. દાખલા તરીકે ભારત અને ચીન, ભારત અને પાકિસ્તાન જે છે એના વિદેશ વેપાર અંગેના સંબંધો જે છે એ અત્યારે નબળા છે, કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એટલા માટે. તો ક્યારેક વિશ્વના જે નેતાઓ છે, અલગ અલગ દેશના જે રાજકીય નેતાઓ છે એ વેપાર વધારવાના પ્રયત્નો કરે એટલે શું થાય, દેશ અલગ અલગ દેશનું જે ધ્યાન યુદ્ધ ઉપર હોય એ યુદ્ધ ઉપરથી ધ્યાન છે એ વેપાર ઉપર ખેંચાય. વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. કોઈ એક દેશની અંદર વેપારનું કદ અને દિશા જે છે એ જે તે દેશના વિચારો છે, સામાજિક માળખું છે ત્યાંનું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશોના સંબંધો જે છે એના ઉપર એ આધાર રાખે છે. પછી અત્યંત મોટા પાયાનો વેપાર. વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે, કારણ કે એ તો ભૌગોલિક સીમાડાઓની બહાર વેપાર થતો હોય, અલગ અલગ દેશો વચ્ચે થતો હોય એટલે એનું કદ જે છે એ વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે. આ વિદેશ વેપારની અંદર અલગ અલગ દેશો, અસંખ્ય પ્રકારની વસ્તુઓ, અનેક પ્રકારના કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે એ પણ એની અંદર જોડાયેલી હોય છે. પછી વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની કે જેની સાથે આપણે વેપાર કરવાનો છે એની અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે અલગ અલગ દેશે અને અલગ અલગ દેશની તેમજ જે બીજા અલગ અલગ દેશો છે એની તમારે ચકાસણી કરવી પડે, એની પરવાનગીઓ છે એ પાર કરવી પડે, આ આખી વિધિમાંથી પસાર થવું પડે અને ત્યાર પછી તમે એની સાથે વિદેશ વેપાર કરી શકો. જેમ કે વેપારજન્ય વસ્તુ કે સેવા માટેની પરવાનગી અને ચકાસણી. જે જગ્યાએ તમારે વિદેશ વેપાર કરવાનો છે એ દેશની તમારે પરવાનગી લેવી પડે. તમે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરો છો એ ચીજ વસ્તુઓ ત્યાં વેચાશે કે નહીં, ત્યાં એની માંગ છે કે નહીં એ પણ તમારે જાણવું પડે. ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ. ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, ક્વોલિટી સર્ટિફિકેટ તમારે જોઈએ, એ પણ તમારે જોઈશે એ મેળવવું પડે. તો આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની ડ્યુટી જેને ટેરિફ કહેવાય, બરાબર, તો એ પણ તમારે ચૂકવવી પડશે. ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવાઓ અને એવા અનેક ધોરણો, ટ્રાન્સપોર્ટેશન માટેના પુરાવાઓ, બરાબર ને, કે ભાઈ વહાણમાં માલ સામાન મોકલવાનો હોય તો વહાણની જે માલિકી છે એની પાસેથી તમારે એનું બિલ લેવું પડશે, બરાબર. આવા અનેક પુરાવાઓ જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જોશે. આ બધા પુરાવા જે છે એ 11મા ધોરણના 3જા પ્રકરણની અંદર આવતા ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ જે છે એની અંદર આ બધું આવતું હતું. દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા હોવાના કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે. દરેક દેશના ગુણવત્તાના ધોરણો અલગ અલગ હોય, એટલે આપણે જે દેશની અંદર વેપાર કરવા માટે જવું હોય, બરાબર, તેની ઉત્પાદન પદ્ધતિઓ અને એના ગુણવત્તાના જે ધોરણો છે એના વિશેની માહિતી રાખવી પડે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની
અને દવાની ગુણવત્તાના ધોરણો જુદા હોય છે, માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે. દરેકે દરેક દેશમાં ખાદ્ય ચીજ વસ્તુઓ જે છે, ખાદ્ય પદાર્થો છે અને દવાઓ જે છે એના ગુણવત્તાના ધોરણો અલગ અલગ હોય છે. એટલે તમારે જે તે વેપારી પાસે કે જે તે ઉત્પાદક પાસે એ પ્રકારનું ઉત્પાદન જે છે એ કરાવવું પડે, તો ત્યાંના દેશની અંદર તમે વેપાર કરી શકો. હરીફાઈ અને જોખમની અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય. એક જ સરખા પ્રકારની ચીજ વસ્તુઓ અલગ અલગ દેશો જે છે એ વિદેશ વેપારની અંદર વેચવા માટે પ્રયત્નો કરતા હોય છે, બરાબર. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. એટલે જે વેચનારાઓ ઉત્પાદકો જે છે એની વચ્ચે હરીફાઈનું પ્રમાણ વિશ્વ બજારની અંદર ઊંચું હોય છે. વળી કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. એટલે એક જ પ્રકારની ચીજ વસ્તુઓની માંગ જે છે, બરાબર, એ અમુક દેશના ગ્રાહકો જે છે એ કરતા હોય, આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે એ જાપાનની ખરીદવામાં આવે તો એની અછત હોય, એટલે ગ્રાહકો જે છે એની વચ્ચે પણ હરીફાઈ હોય. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે. વિશ્વ બજારની અંદર તમારે તમારી ચીજ વસ્તુની માંગ ઊભી કરવી હોય અને હરીફાઈ તમારે કરવી હોય, એ ઉપરાંત બજાર ત્યાં ઊભું કરવું હોય, તેમાં સૌથી વધારે જોખમ રહેલું છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે, એટલે તમારે તમારી ચીજ વસ્તુની ગુણવત્તા જે છે એ પણ જાળવવી પડે. પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે, જાહેરાત ખર્ચ ખૂબ કરવો પડે. વેચાણ ખર્ચ ઊંચો હોય છે, બરાબર. વેચાણ અને વિતરણ ખર્ચ પણ તમારે કરવો પડે. અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન ભોગવવું પડે. બીજા દેશના ગ્રાહકોની જે જરૂરિયાતો છે એ સંતોષવામાં તમે નિષ્ફળ જાઓ, એ દેશોના ગ્રાહકોની જે જરૂરિયાત છે, એની જે માંગ છે એ જો તમે સંતોષી શકો નહીં અને તમારી ચીજ વસ્તુઓને પૂરતું બજાર ન મળે, ચીજ વસ્તુ વેચવા માટે પૂરતા ગ્રાહકો ન મળે, તો આપણા વેપારને મોટું નુકસાન જવાનો ભય રહેલો છે અને એ ભોગવવું પણ પડે. હવે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું.